વલસાડના કલેક્ટર કચેરી ખાતેથી ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી દેશભક્તિના રંગે રંગાયું શહેર। વલસાડ શહેરમાં આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમીની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટરના નેતૃત્વ હેઠળ આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારા અને તિરંગાની શાનથી ગુંજી ઉઠ્યું હતું। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા। યાત્રામાં સામેલ સૌ કોઈમાં દેશપ્રેમની અનોખી લાગણી જોવા મળી। આ ત્રિરંગા યાત્રા વલસાડ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। માર્ગની બંને બાજુ ઉભેલા લોકોએ ત્રિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું અને દેશભક્તિના માહોલને વધાવ્યું હતું। તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા। આ ઉપરાંત વલસાડની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓમાં પણ તિરંગા યાત્રાને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરમાં તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, જેમાં આપણા વલસાડના ધારાસભ્યશ્રી અને સાથે સાથે આપણે ધરમપુર ધારાસભ્ય પણ નગરપાલિકાના પ્રમુખ અને આપણે જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીશ્રી અને બધા વહીવટી તંત્રના અધિકારીઓ અહીંયા મોજૂદ છે। અને કાલે આપણી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવશે વાપી શહેરમાં। અને આજે આ યાત્રા કલેક્ટર કચેરી થકી અને આજે આપણે જે મોગાભાઈ દેસાઈ મેમોરિયલ હોલ ખાતે આપણે ઊભ્યા છીએ અહીંયા સુધી આવેલી છે। તો આ પ્રસંગે હું બધાને જે સ્વતંત્રતા દિવસ આવનાર છે હવે એમને શુભેચ્છા પાઠવું છું। અને મારી સૌને વિનંતી છે કે આપણે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલે છે આમાં સૌ મળીને અને સૌ ભાગીદાર થઈને આને એક મોટું કાર્યક્રમ બનાવીએ અને આની સાથે સૌને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ।